વાગ્યાના હાલી નીકળ્યા હતા પણ વરસાદ જેવું વાતાવરણ હતું સાટા આવતો હતો એટલે લોક નહોતો બનાવ્યો. અત્યારે ચાલો લોક ચાલુ કરી દઈએ. અત્યારે આપણે અહીંયા ચા પીવા આવ્યા છે મારુતિમાં. વિવેકભાઈ ને બધા ભેગા છે, જયરાજભાઈ, હિતેશભાઈ. હું મેં જયરાજ નથી ને વાંધો તમે કેમ મોડા મોડા આવ્યા? ટ્રાય કરી પણ યાર નીંદર જ ન હોય તો શું કરું. બરોબર છે એ વાત. હું પાછું ઉઠી ગયો એટલે એ લોકોને યાર સારો સપોર્ટ મળી ગયો. આ જયરાજભાઈ તો 2 કિલોમીટર પહેલા જ આવ્યો. બાકી અમે ત્રણે છે ને સવારના 4 વાગ્યા. હાલો શું કે હિતેશભાઈ? હિતેશભાઈ બનાવી ચા આગળ બે શબ્દ કયો. હું 2 શબ્દ તમારા સપોર્ટ ત્યાં આપણે પૂકી ગયા. ચોથો દિવસ છે ને રાજકોટ. હા હા હા. એટલે આ ભાઈ તો અમારા ઘરાથી ચા ભાઈ. જય માતાજી. હવે આપણે ચા પાણી પીને નીકળી ગયા છે આગળ. અને અમે સાંજે રોકાણ હતા એ આપણે ગોંડલની આગળ 15 કિલોમીટર રોકાણ હતા. અત્યારે અમે છે ને ભાઈડી બાજુ જોઈ આવ્યા છે. એટલે અમે ત્યાંથી 15 કિલોમીટરનું અંતર કાઢ્યું છે. થાક લાગ્યો પણ બહુ વાંધો નહીં, થોડો લાગ્યો મીડિયમ છે. ચાલુ છે કન્ટિન્યુ. હજી આપણું ટ્રેક્ટર છે ને જે આવ્યું નથી એ બધા વાયા છે. એ લોકો ટ્રાફિક છે એના માટે લઈને કલાક જેવું લેટ થાય એવું લાગે છે. ચાલો વિડીયો બધા બન્યા રહેજો. ઓલા બધા જ હાલીને નીકળી ગયા આગળ. ભાઈ આમાં અમારા ટ્રેક્ટરવાળા ક્યાંથી પૂગ્યા? ટ્રાફિક તો જો આ બાજુ જોઈ લ્યો, પાછળ એટલી જ છે. ટ્રેક્ટર પૂગું કઠણ છે ભાઈ આજની તારીખમાં. હજી મને અંદાજ પ્રમાણે કલાક જેવો સમય લાગી જાય. હવે આપણે લિમિટ એવું થાય કે પૂરું થવા આવી જાય. એટલે હવે થોડો ખાઈ લેવો આપણે. ટ્રેક્ટર આવે એટલું વાર છે. આ બધા જો આગળ જાય હગોબાટી બોલતા. આપણે ધીમે ધીમે પાછળ જાય. રસ્તામાં આપણે મારો રસ્તા પર આવું છું મળવા. કાંઈ વાંધો નહીં, હાલો આવો. હવે ચિરાગભાઈ ને રમેશભાઈને આવી ગયા છે અને ડાયરેક્ટ આવ્યા ભેગો ને ચા ઉપાડી લીધો. જયરાજ આ 2 શબ્દ કહી દેતા આ બેને. બહુ વહેલા પહોંચી. બહુ વહેલા ને કેટલી વાર લગાડી? હા એટલે ખરો બહુ વહેલા પહોંચી. આ મંદાજ તો કહી દે કેટલી વાર લગાડી? જો ને તમે બે કરતા હતા, હું ટ્રેક્ટર રાખતા હતા કે પાણીનું ગેંજી ભરવામાં 1.5 કલાક કરી. હે પાણીનું ગેંજી એ બાજુ ભાઈ ખબર છે ફિલ્ટર ના ઓલા નળમાં એ બે હુતા હતા ને. આપણે એમ કહેતા હતા કે પાણી ભરાય તે મોડું છે. હે આવા કરો તમે. આજે હોય નહીં, મોબાઈલ જોયા કરે. એ વાત બરોબર છે. સવારે ઉઠે નહીં ને પછી પાછા પાણીનું નામ દે. હા હા. ને પાછા કેવા દાંત કાઢે આમ જોઈ લે ને આમ તો કર. દાંત મજરા કાઢે જો. હમણાં જોજે હો. હા પછી અને ચા અમારે જો રોહિતભાઈ લઈને આવતા રહ્યા. હા જો જયેશભાઈ આવ્યા છે ચા પાણીની ને આદર ભાઈ હું વિવેક આદરપૂર્વક બોલતે તો જરાક ભાવપૂર્વક. હા ભાવપૂર્વક ચા પાઈ અમને મુલાકાત કરી લીધી. પાછા અમારા રોહિતભાઈ ની યાદ શક્તિ કેવી કે હાલવા સવારે આપડા ભેગા આવતા રહ્યા. ચાવી ખિસ્સામાં ટ્રેક્ટર. હાલ તો આગળ વિડીયો બન્યા રહેજો, આગળ કન્ટિન્યુ કરીએ પાછું. ચા પાણી પી લીધા ને પછી ડાયરેક્ટ આપણે રોંડાના 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. ત્યાં સુધી આપણે શું કરતું, ત્યાં સુધી આપણે સુઈ ગયા, થકાઈ ગયું હતું ને એટલે એ બધા હાલતા હતા. હું અત્યારે ઉઠો ચાલુ ભાઈ લોકો પાછું કન્ટિન્યુ કરવા દે. અને ત્યાંથી આપણે 20 કિલોમીટર આગળ આવી ગયા, 20-25 કિલોમીટર એટલે આગળ આવી ગયા છે. અને એ બધા પાછળ છે ને હું ટ્રેક્ટર થોડોક આગળ આવતો રહ્યો. ધીમે ધીમે આવો જ આગળ જામ. આજે ક્યાં સ્ટોપ કરવાનો આગળ કરશો કેમ તો સારી હોટલ આવે ને ત્યાં કરવાનું. બધા હાલીને આવતા હતા ને આપણે ભેગા થઈ ગયા છે. હિતેશભાઈ જાય બેસી ગયા આરામ કરવા. આપણે પાર્કિંગ કરી દીધું ટ્રેક્ટર હાઈવે ઉપર જ. રમેશભાઈ જો પાણી પીએ છે. ધીરજભાઈ આરામ કરે. ધીરજભાઈ ને લાગ્યું ને વિવેકભાઈ ની આજ તો ભારે લાગ્યું. આજ તો બહુ ભારે લાગ્યું. આમ જવું ને આ ઓહો ઈ ખોટું ભાઈ. તો આજ હવે થોડોક રહ્યો ને ભાઈ કસોટી છે એમ. આજ કસોટી છે એના જેવું લાગે. આચાની કસોટી હોય ફાઇનલ વાત છે. આ બધું પાણી પી લે પછી બોલે ને
એના મૂળ નથી બોલવાનો માટે છે ને થાકી ગયો 10 કિલોમીટર સાચી વાત કે ને જયારે માટે થાકી ગયો પાછા પૂછતા એમ થાક લાગતો જાય હા તો હવે અમારે ભેગમાં આવવાનું છે તમારે એટલે હવે આવવાનું હે ને અમે ને રમેશભાઈ બી ટ્રેક્ટર લઈને આવીએ ને તમે એને 5 કિલોમીટર એટલે આપણે એના કુવાડવા પૂરી જાય ભાઈ ત્યાં બ્રેક કરીએ આપણે હાલ હજી પણ હોટલ તો ત્યાં જાય પછી ગોઠવી દો રમેશભાઈ જોઈતું આપણે હવે આવતો લીધા જ છે આપણે આ ચોથો દિવસ છે 220 કિલોમીટર થાય સવારે વહેલા ઉઠી નીકળી જશું એટલે 5મા દિવસે આપણે દર્શન આરામથી થઈ જાય દર્શન થઈ જાય કાલે રમેશભાઈ અને જયરાજભાઈ બે છે ને રસોઈ બનાવવા નીકળી ગયા છે આગળ અમે ત્રણે ઉપાડી લીધું પાછું કામકાજ હાલવાનું બે પૈ ગયા હતા હવે આ ત્રીજો પગ હાથમાં લેવો પડ્યો હા હા અને ભાઈ આજ છે ને વધારે થતો મારે તો એટલું લોગાઈ નથી બન્યો કેમ કે બપોરે સુઈ ગયો હતો 4 વાગ્યા સુઈ અમે એના શેડ્યુલ થઈ ગયા મારે સાવ એટલું તો હવે થાક તો લાગે ને આપણે ભાઈગાળીને આજે આપણે ચોથો દિવસ છે ને 220 કિલોમીટર થતું હતું હવે એમાંથી આપણે 30 કિલોમીટર આજે રહ્યું ચોથા દિવસે બસ બરોબર છે કાલે સવારે આપણે ચોટીલા કાલે તો માના દર્શન થઈ જાય ને કાલે આપણું ડ્રીમ કમ્પ્લીટ માના દર્શન થઈ જાય આરામથી બરોબર છે મજામાં કેમ ગરમી પડી ગઈ છે ગરમી તો થાય ને હવે તો થાય સવારની વાત છે ભાઈ 5 વાગ્યાની એ વાત સાચી છે તમારી હવે જમવાનું કંઈ સારું બનાવતું તો સારું ભોજન માયનો ભાઈ દૂધપાક રીંગણાનું બટાટાનું ભરેલું શાક હા હા રોટલી હા હા સંભારો જલસો મારવાનો હા હતો? જલસો આ જલસો મારી લે બીજું શું ગરવું તો હજી ભૂલાઈ ગયો ભાઈ હા સાચું ગોળવું ભાઈ સાસનું ગોરવું ને એવું બધું કરવાનું છે હા એ બધું થઈ જાય નહીં બીજું બનાવવાનું નથી લેવાનું છે હા તો લઈ લે બાકી મારે તો એવું પ્લાન તો બધા હોટલમાં જમી લે હા ભાઈ ના હવે પેલા જો ભાઈ એ વાત સાચી તમારી બધે લઈ જાઉં ને તો ખાતરમાં ઘરે જે પેલા આ દુકાન હાલો ભાઈ હવે થોડીક વાર હાલી લઈએ અને પછી ટ્રેક્ટર પૂકી આવે તો પાછા કન્ટિન્યુ કરી દઈએ ભાઈ આપણે હાલતા હાલતા પણ રજવાડી પેડામાં સ્ટોપ કરી દીધો અને રેડબુલ મગાવી લીધું વિવેકભાઈએ મજા આવે ને વિવેકભાઈ એનર્જી આવી કે ન આવી એનર્જી ડ્રિંક છે એનર્જી તો આવે ને હવે એનર્જી ઘટી ગઈ હવે તો હવે એનર્જી ઘટી ગઈ એટલે એનર્જી લઈ છે વિવેકભાઈ હું હિતેશભાઈ તો પૂરી કરી દઈ એનર્જી આવી કે નહીં ભાઈ મજા આવી ગઈ જુઓ રેડી થોડી તું જવાનું છે ઘોડાવાળી વાળી બરોબર છે તો ભાઈ આપણે અત્યારે હોટલે પૂગી ગયા છે 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો ને આ વિવેકભાઈ જે કે ગેજેટ લઈ આવ્યા પગ દબાવવાનું શું કહે વિવેકભાઈ મજા આવે એમાં મજા આવે ભાઈ એક નંબર વરસાદ થઈ જાય કે ઘટે નહીં હા. અમારો વારો આવો બધી જો તો અમારે બે અમુક આવે તો બંધ આપણે આવી જાવ બીજું શું છે એમાં ના બાપા થોડીક વાર રહીને તમે વાળા બે મસાજ કરી લે એટલે મને વાંધો ન આવે હા. બધાયને ready થઈ જાય. હિતેશભાઈ અહીંયા આરામમાં છે જયરાજભાઈ જયરાજભાઈ કઈ જવાબ દો અહીંયા આ જયરાજભાઈ જવાબ દો અત્યારે હે ને જમવાનું મોડું થઈ ગયું હા છોકરા બધા મનમાં ને મનમાં કંઈક કહેતા છે એના માટે મેં તો જલ્દી રસોઈ બનાવી દઈએ હા. ખબર નહીં એટલે ભાઈ સુધારે તમે બટુક ભોજન કરી લો હા 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 અને કેન્ડી પણ આવે તમારા માટે આ ભાઈ અમારા રાજકોટની મહેમાન છે એ આવ્યા છે સેવા કરવા એમ કે? સેવા કરવા આ અમારા ફોનના કારીગર એ ભાઈ એ ભાઈ એ ફોનમાં ફોનમાં બીજી છે ભાઈ એને મજા નથી આવતી બહુ મીઠું વધારે નાખી દઈને જઈને જોઈ લે નહીં, એને ખાલી હલાવવા દીધું તો વાંધો નહીં. અમારે આ ભાઈ છે ને એક છે વસ્તી વહી ગઈ આગળ બતાવવા આવે એટલે વાહ ધીરજભાઈ વાહ શું કારીગરી છે તમારી ધીરજભાઈ કારીગરી એક નંબર છે તમારી કારીગરી રમેશભાઈ હા જયરાજભાઈ તો ખોટી નાખો કરે બરાબર નહીં આજો જયરાજભાઈ